એ દાદા દ્વારકાજી, જય માં ભવાની, બધા કેમ છો? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરીએ સ્વમાન. સ્વમાન એટલે શું? કે સ્વમાન એટલે માણસના પોતાની કઈક જીવન પ્રમાણે જેની આબરૂ અને બધાને સાચવીને ચાલવાનું એક શીલ એટલે સ્વમાન. મિત્રો, આ સ્વમાન જીવનમાં ખૂબ જરૂરી છે. મિત્રો, સ્વમાન વગરનું જીવન સાવ નકામું છે. સ્વમાનનો ખાલી તમને એક દાખલો દઉં કે તમારી ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવું રાજાથી રંક સુધીનો માણસ હોય, તોય એને સ્વમાન તો વાલું જ હોય. કારણ કે સ્વમાન એટલે સ્વમાન વગરનો માણસ એટલે ખાલી આકૃતિનો માણસ, વેલ્યુ વગરનો માણસ કહેવાય. એટલે મિત્રો, સ્વમાન ખૂબ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે માણસ ઘણી વખત બોલે છે વાતમાં, ભાઈ અમારું કઈક સ્વમાન તો હોય જ ને. એમ, હા હા, ચોક્કસ, એ વાત એની ખરી છે. સ્વમાન એટલે પોતાની જે ભગવાને માણસ રૂપે જે આપણને જન્મ આપ્યો છે એની એક કિંમત સાચવવી એટલે સ્વમાન જાળવવું. એટલે મિત્રો, સ્વમાન કોઈ પણ નું સ્વમાન ન ખવાય એ ખાસ ધ્યાન રાખવું. એવું બોલવું નહીં, એવું વિચારવું નહીં, એવું કરવું નહીં. સ્વમાન વગરનો માણસ કોઈ દિવસ માણસ ન કહેવાય. એટલે સ્વમાન તો રાજાથી રંક સુધી બધાને વાલું જ હોય. આપણા ઘરે દાખલા તરીકે કોઈ પણ મજૂર કે સ્ત્રી કે પુરુષ, હાલો આપણે ખાલી દાખલો દઈ કે સ્ત્રી આપણા ઘરે કોઈ પણ કામ કરવા આવે અને એને આપણે એના કામ પ્રમાણે મહેનતાણું આપતા હોય, બરોબર, પરંતુ જે તમે કામ કરો છો એનું મહેનતાણાથી એ પણ ખુશ છે અને તમને પણ એનું જે વળતર છે એ મળે છે, બરોબર. એટલે મિત્રો, પરંતુ એની પાસે તમે ખાલી કાયમના 200-300 રૂપિયાનું જે મહેનતાણું આપો અને જે કામ માગો છો ને એ કામ કરે છે, અને એકાબીજીના સંબંધ જળવાઈ રહે એવી રીતે કામ કરો છો અને કામ કરે છે. પરંતુ તમે જે કામ એને સોંપ્યું છે એ જે કામ કરશે, પણ એ કામ સિવાયની કોઈ પણ વસ્તુ તમે અભદ્ર કે કોઈ વાત કરી કે તમે ઓલું કરશો તો તરત એ તમને કહેશે કે ભાઈ તારી મર્યાદામાં રહેજે. કારણ કે સ્વમાન આવે છે. ત્યાં શું આવ્યું? સ્વમાન. એટલે મિત્રો, સ્વમાન વગરનું જીવન છે ને એ ખાલી આકૃતિ માનવનું જીવન છે. એટલે સ્વમાન જીવનની અંદર ખૂબ જરૂરી છે. મિત્રો, આજે માણસ ગમે તે કાર્ય કરે છે તો સ્વમાન જાળવીને કરે છે. પરંતુ જેને સ્વમાન વગરનું જે કામ કર્યું છે, સ્વમાન છોડી દીધું છે, એ માણસને આપણે ગઈકાલ પણ વાત કરી છે કે એ બધું જીવનની અંદર કે એકડા વગરના મીંડા જેવું જીવન છે. મિત્રો, જીવનની અંદર સ્વમાન ખૂબ જરૂરી છે. સ્વમાન એટલે પોતાનું માન, પોતાનું આબરૂ, પોતાની ઇજ્જત, આને સ્વમાન કહેવાય. મિત્રો, સ્વમાન ખાતર ઇતિહાસના પેટાળની અંદર તમે જાઓ તો પોતાના સમાજ, પોતાના પૂર્વજો, પોતાની ભારતીય સંસ્કૃતિ માટે જેણે વીર વિરાંગનાઓએ જે બલિદાન આપ્યા છે, અહીંયા પણ એક સ્વમાનનો જ પ્રશ્ન આવે છે. કારણ કે જીવનની અંદર ઇતિહાસ એના જ રચાય છે કે સ્વમાનથી જીવે છે. સ્વમાન માણસના જીવનમાં ખૂબ જરૂરી છે. આપણે સ્વમાનથી જીવતા હોઈએ ત્યારે આપણી એક અનોખી છાપ હોય છે. આપણા જીવનની અંદરથી પણ આપણે કોઈ દિવસ ખોટું ન કરતા હોય, કોઈ દિવસ કોઈનું આપણે લીધું હોય એનું ખોટું ન કરતા હોય, આપણે હર કોઈ સમાજની અંદર આપણી સારી છાપ હોય, તો એ ક્યારે હોય છે કે તમે સ્વમાનથી જીવ્યા છો ત્યારે. તમે સ્વમાનથી જીવ્યા છો અને બીજાનું સ્વમાન જાળવ્યું છે, ત્યારે આ બધી વસ્તુ યોગ્ય થાય છે. એટલે મિત્રો, સ્વમાન જીવનની અંદર ડગલે ને પગલે સ્વમાન વગરનું જીવન એ ખૂબ નકામું છે.
એટલે મિત્રો સ્વમાન જાળવવું અને સ્વમાન સાચવવું. હવે મિત્રો સ્વમાન જાળવવા માટે શું શું કરવું જોઈએ? તો મિત્રો સ્વમાન જાળવવા માટે આપણે જીવનની અંદર ઘણું ઘણું કષ્ટ પણ સહન કરવું પડે. ઘણું ઘણું વિચારી વિવેકથી અને શાંતિપૂર્વક આપણું જીવન ચલાવવું પડે. સ્વમાન જીવનની અંદર જેણે છોડ્યું છે એ લોકો કોઈ દિવસ ક્યાંય પણ ચાલ્યા નથી. સ્વમાન વગરનો માણસ એટલે કાલે આપણે વાત કરી કે નાકાતૂટ. આ નાકાતૂટ માણસ પણ આ સ્વમાન વગરના માણસમાં આવે. મિત્રો સમાજની અંદર સ્વમાન ક્યારે જળવાય? કે સમાજની અંદર કોઈ પણ સામાજિક તમે કાર્ય કરો અને એ કાર્ય તમારે બધાના સમૂહમાં મૂકેલું હોય, બધા સમૂહને કરવાનું હોય અને એ કાર્યમાં જ્યારે કોઈ બાંધછોડ કરવાની વાત આવે, ખોટી બાંધછોડ કરવાની વાત આવે ત્યારે સ્વમાન માણસ છે ને એ બાંધછોડ નહીં કરી શકે. એ ગમે એવો સમૂહ હોય તો સત્ય વાત કરશે કે ભાઈ આવું તો ન હાલે. એટલે મિત્રો સ્વમાન જેના જીવનમાં હોય ને એ માણસની અનોખી કિંમત હોય. અભી બોલ અભી ફોક, આને સ્વમાની ન કહેવાય. સ્વમાન સતત કાયમી માટે જન્મથી મરણ સુધી એ સમજવા શીખ્યો કે ગઢપણના ખાટલાથી મરણ સુધી એની વાત સ્વમાન વગરની એક પણ ન હોવી જોઈએ. ભલે પછી એ વાત હાવ નાની હોય કે મોટી હોય. એટલે મિત્રો સ્વમાન જીવનમાં ખૂબ જરૂરી છે. એટલે આની નોંધ તમે સ્વમાની માણસ છો એની નોંધ તમે ન લેતા અન્ય સમાજ વધારે લેશે, બીજા સમાજ વધારે લેશે. કારણ કે સ્વમાની માણસ છે ને એ ની જરૂર બધી જગ્યાએ પડે. કારણ કોઈ પણ સમાજની અંદર કંઈ પણ એવું પ્રખર કામ કરવાનું થતું હોય તો એ માણસને વચ્ચે રાખશે. ભલે પછી ગમે તે સમાજનો હોય. કારણ કે જે બોલાવનાર વર્ગ છે ને એ એની જે પ્રમાણિકતા અને સ્વમાન જે એક વૃત્તિ એની છે એનામાં, એના થકી એને ઓળખી લે છે અને એ જાણે છે કે ગમે તે ફરશે પણ આ માણસ સત્ય જ કહેશે. એટલે મિત્રો સ્વમાન માણસનું પોતાનું જ હોય છે. સ્વમાન પોતાનું હોય છે. પોતાની આબરૂ વધે છે, પોતાનું શીલ વધે છે, પોતાની ઇજ્જત વધે છે. પરંતુ સ્વમાન તમને સમાજમાં આમ એકદમ બધાથી અલગ રાખે છે, ઊંચા રાખે છે. તમે ગમે તે પછી સમાજમાંથી આવતા હોય પણ સ્વમાન તમારા જીવનમાં હશે ને મિત્રો તો તમારે કોઈ દિવસ ક્યાંય પાછું પડવાનું નહીં થાય. ગમે તેવો ઓફિસર હશે, કામ કરાવવા જશો તો ગમે એવો અધિકારી હશે, ગમે એવો નેતા હશે અને એની પાસે જાશો અને કોઈ પણ તમે કામ મૂકશો તો કરવું હોય તો કરશે કે ન કરવું હોય તો ન કરે. પણ એના માઇન્ડની અંદર, એના મગજની અંદર એક નક્કી થઈ જશે કે પ્રમાણિક અને સ્વમાની માણસ છે. આ માણસ ખોટું નહીં કરે અને આ માણસ આપણી પાસે ખોટું પણ નહીં કરાવે. પરંતુ
એવી એના પાસે આસ નહીં બંધાય કે ભાઈ આપણે આની પાસે કામ કઢાવવું છે, કે આપણે આ કામની અંદરથી આટલો ખોટું મેળવવું છે, તો આ માણસ આજ નહીં તો કાલ સમજી જશે. એવી જે દ્રઢતા જે રાખીને બેસે ને, એવી દ્રઢતા નહીં રાખે. એના મગજની અંદર એવું બેસી જ જશે કે ભાઈ આ માણસ આજ જે છે ને એવો જ કાલ હશે, ને કાલ છે એવો એ મહિના પછી પણ હશે ને વર્ષ પછી પણ હશે. એટલે મિત્રો સ્વમાન ખૂબ જરૂરી છે. અને સ્વમાન એ માણસ છે ને એનો વિશ્વાસ બધા કરશે. સ્વમાની માણસ તમે હશો ને, તમારો વિશ્વાસ બધા કરશે, તમારો સમાજ કરશે, અન્ય સમાજ પણ કરશે. કારણ એ જ કે એના જીવનની અંદર પોતાના સ્વમાન સિવાય કોઈને કિંમત નહીં આપે એવો માણસ છે. એના પાસે રૂપિયાનો ઢગલો કરી દેશો, અઢળક પ્રલોભનો આપશો, છતાં એ માણસ પોતાની નીતિમત્તા, પોતાનું સ્વમાન નહીં ગુમાવે. એટલે મિત્રો જીવનની અંદર સ્વમાન ખૂબ જરૂરી છે. સ્વમાન ગુમાવશો નહીં. ખોટું કરવા જાશો ને તો જીવનમાં તમે ઘણું મેળવશો, પણ ખોટું એ ખોટું છે. અને મેળવેલું જે તમારી પાસે છે એ ખોટું આવ્યું છે. એટલે ખોટું એટલે સપનું. સપનામાં રાત્રે આપણે હોય ને કંઈક ના મેલ બંધાઈ જાય ને કંઈક આમ થઈને આપણે આટા ગોટા મારવા માંડી કે ભાઈ આહા મારી પાસે આમ છે ને તેમ છે ને, સવારે ઉઠી તે પથારીમાંથી આંખ ઉકળે એટલે પથારીમાં પડ્યા હોય એ મયલું કશું ન હોય. એમ એ મેળવેલું જે છે એ ક્યારેક ક્ષણિક બની જશે, અને ક્યારે હાથમાંથી એને ગુમાવી દેશો એની ખબર નહીં પડે. પણ લોભ લાલચમાં આવીને તમે જે સ્વમાન તમારું ગુમાવ્યું છે એ સ્વમાન કદાપી ફરી પાછું નહીં મળે. પૈસા તો મહેનત કરશો અને ભગવાનની કૃપા હશે તો અઢળક મળશે, અને ન મળે તો કઈ વાંધો નહીં. જીવન તો જીવવા માટે ખાવાની તો રોટલી જ છે. એટલે ટૂંકમાં કરોડોપતિ કે અબજોપતિ કે અરબો ખરબોપતિ તમારું જે જીવન સામાન્ય રીતે ચાલે છે, અને જે ખાઈને અને તમારો દેહ ચાલે છે એ રીજે એનો પણ ચાલે છે. સાથે કશું આવતું નથી. સાથે આવે છે સ્વમાન, આબરૂ, અપમાન, ન કરવાના ધંધા, સાચી સચ્ચાઈ. આ બધી વસ્તુ જે કર્મ તમે કરશો એ જ હારે આવવાનું છે. તો સ્વમાનથી માણસ જીવે એ એનાથી વિશેષ કશું નથી. તમે આ દુનિયા છોડીને જશો પછી પણ તમારી પેઢી તો યાદ કરશે, પણ બીજા અન્ય સમાજ છે એની પેઢીને પણ, એના પુત્રને પણ કહેતા જશે કે ફલાણા ગામની અંદર આ માણસ હતો, એણે આપણું આ રીતે કામ કર્યું હતું. ઘણા પ્રલોભનો, ઘણા રૂપિયાના ઢગલા કર્યા હતા, પણ એ માણસે પોતાનું સ્વમાન નહોતું છોડ્યું. ત્યારે એના જ વંશ વારસો હશે એ તમારા વંશ વારસો સાથે સંબંધ કેળવશે, સંબંધ બાંધશે, એકાબીજી ઉપયોગી થશે. ઇતિહાસના પેટાળની અંદર જાવ ને તો જેણે સ્વમાનથી જે કામ કર્યા છે ને ભાઈ, એને એકબીજાના સમાજ જોયા વગર પણ કર્યા છે. અન્ય સમાજે કામ કર્યા છે, અને સંબંધ એવા બંધાણા છે, સ્વમાન ખાતર પોતાના જીવ આપી દીધા છે, અને ઇતિહાસની પાનાની અંદર અમર બની ગયા છે. આજે માણસ થોડા ઘણા લોભ લાલચની અંદર જે સ્વમાન ગુમાવી રહ્યો છે એ ખરેખર કમનસીબાઈ છે. જીવનની અંદર પૈસો નહીં હોય ત્યારે તમને એમ થાય કે પૈસો હોવો જોઈએ, અને સ્વમાન ગુમાવીને તમે અઢળક પૈસો ભેગો કરી લેશો પછી તમને લાલચ મળશે, જાગશે કે મારે તો ફલાણો ભાઈ જીવે ને એવું જીવવું છે. અશક્ય છે. કારણ
કે ગયેલું સોમાન કદી ફરી પાછું મળતું નથી, પણ પરસેવાને સંઘર્ષ કરીને તમે જે આગળ આવીને મેળવેલું છે, સોમાન લઈને જે મેળવેલું છે, સોમાનને સાચવીને જે મેળવેલું છે, એની સુગંધને તો કોઈ ન પહોંચી શકે. એટલે મિત્રો, સોમાન જીવનની અંદર ખૂબ જરૂરી છે. સોમાન તમે જાળવજો, અન્ય સમાજના સોમાનને ઠેસ ન લાગે એ ધ્યાન રાખજો. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નારીનું સન્માન જાળવજો. મિત્રો, ભાઈબંધી કેવી હોય અને ભાઈબંધના ઉપયોગ માટે કોઈ સોમાન જાતું હોય એવું હોય તો એના સોમાન જાળવવામાં મદદ કરજો અને હિંમત દેજો. કારણ કે એક સિક્કાની બંને બાજુ અલગ અલગ હોય અને એ ચલણ બની શકે એમ અન્ય સમાજ અલગ અલગ હોય પણ સાથે હોય તો જ આ માનવ જીવન નામનો બગીચો ખીલી શકે. માટે એક વસ્તુ, એક ફૂલ, ગુલાબ હોય, આખું ખેતર હોય તો એને ખેતર કહેવાય, પણ ચંપો, ચમેલી, મોગરો અને સર્વત્ર પ્રકારના ફૂલોની અંદર ગુલાબ હોય તો રાજા કહેવાય. એવી રીતે જીવનની અંદર કોઈ પણ સમાજ નકામો નથી. બધા સમાજ એકાબીજીના માનવ રીતે ભાઈ ભાઈ છે. સર્વત્ર સાથે આવ્યા છે, સાથે જવાનું છે, તો કોઈનું સોમાનને ઠેસ પહોંચે એવી વાત ન કરશો, એવો વ્યવહાર ન કરશો, એવો ખોટો પૈસો પણ ન કમાશો અને જીવનની અંદર જે શોભે એવું કાર્ય કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની. તમને આ વિડીયો કેવો લાગ્યો તો એ મંતવ્ય જણાવજો. જય માતાજી.